કઈ કઈ મને એવો વિચાર આવે કે ભેહું બધું છે ને કાઢી નાખું યાર. અરે એવું થોડું કરાય આપણે. આવો આ મશીન તો જુઓ તમે, આમાં નાખીને ટ્રાય કરો ને તમને ખબર પડે કેવી રીતના કટિંગ આ થાય. મશીનમાં તો ભાવિનભાઈ નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત બરાબર, એ બધાને લેવું હોય આ મશીન, તેનો કોન્ટેક્ટ તમારો કઈ રીતે કરવાનો? આપણી કંપની જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ જસદણમાં આવેલી છે, ત્યાં આવીને રૂબરૂ લઈ શકે. જય જવાન જય કિસાન, SK કિસાન હેલ્પરમાં બધા ખેડૂત મિત્રો હું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, મારે ઘરે ભેહું એવી છે ને એ બહુ વાયડી છે. તમે છે ને ચારો આવો નાખ્યા હોય ને તો દાંતણ કરીને ઘા કરી દે, ને ચારો છે બહુ મોંઘો, તો મોંઘી વસ્તુ છે એ બગડે તો પોહાય નહીં. કઈ કઈ મને એવો વિચાર આવે કે ભેહું બધું છે ને કાઢી નાખું યાર. અરે એવું થોડું કરાય આપણે. આવો આ મશીન તો જુઓ તમે, આમાં નાખીને ટ્રાય કરો ને તમને ખબર પડે કેવી રીતના કટિંગ આ થાય. મશીનમાં મારે આડું ભૂકો થઈ જાય. અરે તાનો ભૂકો થઈ જાય એકદમ ચરાનો. તો પણ ટૂંકમાં મારી પાસે તો 50 ભેંસ છે, તો આ નાનું મશીન થઈ જાય. આપણું તો મોટું મશીન લઈ લો 3 HP નું. આપણી પાસે આખી રેન્જ છે. જો એવું તમે છે. કેટલી રેન્જ છે આપણી પાસે. તમારી પાસે 50 ની કદાચ 500 ભેંસ હોય તો આપણી પાસે 20 હોર્સ પાવર નું મશીન છે હજી. તો મારે છે ને પેલા તો નાનું મશીન લેવું. નાનું મશીન ક્યાંથી ચાલુ થાય ને એ મારે જોવું. હા, તો હાલો, કેમ કે direct નાના મોટું મશીન મશીન તો લેવાય નહીં. હા, એટલે નાનું મશીન આપણે પેલા પહેલા નાનું મશીન દેખાડી આપણે જોઈએ. દઈએ. આ માનો કે તમારી પાસે 5 ભેંસું હોય, 3 થી 5 ભેંસું હોય તો એના હાટો 1 HP નું મશીન છે. આ મોટરની નામાં કે ગેરંટી કઈ આવે? મોટરની 1 વર્ષની ગેરંટી પીસ ટુ પીસ ની. આમાં કે બ્લેડ નો આર્ગ્યુમેન્ટ, પૂછવાનું જ નહીં. મોટર ખરાબ થઈ જાય પાછી મોકલી દેવાની, નવી આપી દેવાની. બ્લેડ ને આપણે કે તૂટ ને એમ નથી ને. રોટર વેટર ની બ્લેડ હોય એને પાણા એરે કામ કરવાનું, એને કઈ થાય તો પછી આમાં કઈ આપણે તો જોવાનું આમાં તો કઈ જોવાનું જ ન હોય તો કઈ બ્લેડ. જોવાનું જ હા, નથી. આ મશીન આપણે છે ને નાનું પડે, તો આથી આપણે મોટું લેવું આ પડે. આપણે 1.5 હોર્સ પાવર નું મશીન. આ સૌથી વધારે વેચાતું મશીન આ જ છે અમારું, 1.5 HP નું મિની મશીન. આમાં મારે કેટલી ભેહું હોય તો આ આમાં તમારે 5 થી 10 ભેહું હોય તો આ બધું હાલે. તમે જો આ રોલર બોક્સ છે, આખે આખા 3 mm ની પ્લેટ ઉપર બનેલા છે, આખે આખા રોલર બોક્સ. બરોબર. તો આમાં ટૂંકમાં કે મેન્ટેનન્સ વસ્તુ તો આવે જ નહીં. મેન્ટેનન્સ તો કઈ આવે જ નહીં. લઈને વાપરો પછી આને કઈ થવાનું જ નથી. અને કદાચ થાય તો તમને ખબર હોય આપણું આખું મશીન લેઝર કટિંગ મશીન થી બનેલું છે. ગમે પાર્ટ ટૂંકમાં ગમે fit થઈ પાર્ટ જાય. અહીંયાથી મોકલાવો 5 વર્ષ પછી ફિટ થઈ જવાનો છે. બરોબર. હવે આપણે આ કામનું આપણે એમ કે આપણે તો ભેહું હામટ્યું છે એટલે આપણે તો આગળ જવું પડશે. તો આ તમારે ટૂંકમાં મારો છે ને 10 ભેહું હોય ને 10 કે 5 કે 10 ભેહું એ ખેડૂત માટે બેસ્ટ. પણ એમાં તમારે ભેહું ભડકું જ ખવડાવતા હશો ને તમે, ભડકું ખવડાવે. તો એમાં ભડકું દળાવા બહારથી લેતા હશો ને. એ દળાવા થોડું જ હવે આપણા મશીનમાં જ આવે. આ ઘંટી આમાં દળી નાખો તમે. આપણે ડોહિલાની કહેવત છે ને કે એક વસ્તુમાં 2 કામ થઈ હા. જાય. એ વસ્તુ છે આ ટૂંકમાં. એક વસ્તુમાં 3 કામ છે, 2 નહીં. તમારે ખાવાનો લોટ એમાં દળી નાખો તમે. બરોબર. તો આપણે કઈ ઉપાધિ જ નહીં ને. ઉપાધિ જ નહીં. ઘરે ઘર ઘંટી લ્યો તો 20,000 ની ઘંટી આવે. આ બધું આવી અને આ તમને હું આખું મશીન જ 32,000 માં આપી દઈશ. બરોબર છે. તો આ પણ ટૂંકમાં મારે નાનું પડશે કેમ કે મારી પાસે 50 ભેહું. તમે યાર બહુ કરી. હાલો 2 હોર્સ પાવર નું દેખાડું તમને. આ 2 હોર્સ પાવર નું મશીન. આ જેની પાસે 10 થી 20 ઢોરા હોય ને, એ ભેહું ગાયું ગમે એ હોય, 10 થી 20 ઢોરા હોય એના કામનું મશીન છે. લાગે તો બથડ જેવું. હવે એમ નો કહેતા એ નાનું પડે છે. હા, એ નાનું જ પડશે કેમ કે મારે છે તો 50 હવે ભેહું. 50 ભેહું છે. આમાં ઘંટી વાળું છે. આ નાનું પડશે કે હજી મોટું દેખાડું. આ શું છે ગાયણું છે કે? ઈ એમાં તમારે ગમે અનાજ એમાં પીલાઈ જાય તમારે. આ એવું છે ટૂંકમાં મોટું છે. મોટું 3 હોર્સ પાવર ની ઘંટી વાળું છે. બરાબર. તો આ લગભગ પૂરું કરી દે. એ હવે એમ નહીં કહેતા કે મોટું છે. ઈ હોતન છે આપણી પાસે. હા, મોટું મશીન જોઈએ જ આ લેવાય. રહ્યું અહીંયા આવતા રહ્યો. આ 3 હોર્સ પાવર નું મશીન જોઈ લો તમે. તમારે ટ્રોલી ભરવાની હોય કે નહીં કટિંગ કરીને આ ક્યારે તો અમારા એરિયામાં પેલા આવતી 2 મોઢાવાળી બોમ્બે ઈ ટાઈપનું લાગે. તમારે કટિંગ કરીને ટ્રોલી ભરવાની હોય કે સીધું નીચે જ ફેંકવાનું હોય? નહીં, ડાયરેક્ટ ટોલીએ તો ભરવાની. આયાથી ટ્રોલી ભરાઈ જાય, નીચે ફેંકવું હોય તો નીચે ફેંકી, નીચેથી આમાં આ ઢગલો બે થઈ પ્રકારનું જાય. કામ કરે. 2 પ્રકારનું કામ કરે. આ શું આપી ગઈ છે કે ઈ રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ છે. માનો કે ચારો હલવાઈ ગયો હોય ને તો આમ ધક્કો મારો એટલે બધું મટીરિયલ બહાર આવી જાય. બરાબર. રિવર્સ પણ ચાલુ થઈ જાય. રિવર્સ વસ્તુ હલવાઈ ગઈ એટલે પાછી કાઢવી તો હાથેથી ન કાઢવી પડે તમારે. આ એક સિસ્ટમ છે ને આપણે બેસ્ટ લાગે કેમ કે આપણે ખેડૂત બધે હરખાત ન હોય, ઘણા અજળે હોય, એ લાકડા અંદર જવા દેતા હોય એટલે એ ધ્યાન આવે તો આપણે ખેંચવા થાય. તો હવે હજી આના કરતા મોટું જોઈશે કે હાલશે? હવે આ તો આપણે ફિટ પડી ગયું પણ આ મારે એકવાર ચેક કરું કઈ હમણાં તો ચાલુ કરીને દેખાડ દે. હાલો ચાલુ કરીને જોઈએ છે ને. તો મોટા ભાઈ આ મશીનની કિંમત તો યાર મારાથી ઉપડે એમ છે ને બરાબર, તો આમાંથી આપણે કંઈક કરી દો ને યાર. અત્યારે મહિનો દી સુધી તમે પૈસા રોકી શકો ને હા, રોકી શકીએ. તો 18,000 પાછા આપે સરકાર. બરાબર. સબસિડી મળે. 18,000 પશુપાલન બધા ખાતામાં મશીનોમાં? સબસિડી બધા મશીનમાં. તો આ વસ્તુ છે ને ભાઈ ખેડૂત માટે કર્યા જેવી છે કેમ કે 18,000 સબસિડી એટલે બહુ કહેવાય. 50% માં થઈ જાય ગણી લ્યો ને. હા, બીજા નંબરનું મશીન. હાલો આપણે ટેસ્ટિંગ કરી કેવું કાલે. એકદમ હા જણાવો. મશીન છે ને જોરદાર કામ કરશે. જોરદાર કટિંગ જોઈ લો. કટિંગ છે ટૂંકમાં એક નંબર કટિંગ છે. ટૂંકમાં લાઇટ નથી ને એટલે આપણે એક મશીનની ટ્રાય કરી લઈએ. ચોથા નંબરનું મશીન એટલે લાઇટ આવી ને ચાલુ કરી દીધું. વાહ કટિંગ એક નંબર.
તો ભાવિનભાઈ નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત બરાબર એ બધાને લેવું હોય આ મશીન તેને કોન્ટેક્ટ તમારો કઈ રીતે કરવાનો? આપણી કંપની જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ જસદણમાં આવેલી છે, ત્યાં આવીને રૂબરૂ લઈ શકે અથવા તો ફોન કરે તો જ્યાં જ્યાં એમનું ગામ હશે ત્યાં સુધી અમે પહોંચતું કરી દેવું. ડિસ્પ્લે પર તમને નંબર આવ્યા છે બરાબર, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને બુક કરાવી શકો છો અને રૂબરૂ પણ તમે જઈ અને લઈ પણ શકો છો મશીન. તો આજનો વિડીયો ખેડૂત મિત્રો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો, કેમ કે આપણે આવા વિડીયો છે ને લેતા આવશું તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.